1 વાટકી ઘઉંનો લોટ, 2 ટેબલસ્પૂન તેલ રંગવા માટે, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા, 1 ચમચી અજમા, 1 ચમચી મીઠું. લોટ ગૂંથવા માટે પાણી, થેપલા તળવા માટે તેલનું પ્રમાણ. ચા માટે 1.5 કપ પાણી, 1 મોટી ચમચી ચા મસાલો, 1 કપ ગરમ દૂધ, 1.5 ચમચી ચા પત્તી, 2 ટેબલસ્પૂન ખાંડ. લોટમાં બધા મસાલા અને તેલ ઉમેરો, મિક્સ કરો. પાણીથી કડક બનાવો અને તેને 5 મિનિટ માટે રહેવા દો. પછી મધ્યમ કદની રોટલી બનાવો અને તેને પરાઠા પર ફેલાવો. બંને બાજુ તેલ ઉમેરો અને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. એક પેનમાં પાણી અને ચાના મસાલા ઉકળવા દો. પાણી ઉકળે ત્યારે તેમાં ચાના પત્તી ઉમેરો અને તેનો રંગ ન આવે ત્યાં સુધી ઉકાળો. હવે તેમાં ગરમ દૂધ ઉમેરો અને જ્યારે તે ઉકળવા લાગે ત્યારે ખાંડ ઉમેરો અને તેને 1 થી 2 મિનિટ સુધી ઉકાળો અને પછી તેને કાઢી લો. તરત જ તેને કપમાં કાઢીને ગરમા-ગરમ થેપલા સાથે પીરસો. સવારનો દેશી નાસ્તો તૈયાર છે. કોઈપણ અથાણું કે ચૂડો પણ સરસ લાગે છે, પણ આજે મેં તેને ફક્ત ચા સાથે પીરસ્યું છે.